નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। જાલોદ મુકામે ગુજરાત સરકાર ગૃહ વિભાગના પ્રોજેક્ટ સીસીટીવી કેમેરા ઇન્સ્ટોલેશનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। આજ રોજ તારીખ 8/12/2024 રવિવારના રોજ બસ સ્ટેશન વિસ્તારમાં ગુજરાત સરકાર ગૃહ વિભાગ વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત પ્રોજેક્ટ ફેઝ 2 સીસીટીવી કેમેરા ઇન્સ્ટોલેશનનું ખાતમુહૂર્ત ડીવાયએસપી ડીઆર પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું। ગુજરાત સરકાર શ્રીના ગૃહ વિભાગ દ્વારા વિશ્વાસ પ્રોજેક્ટ ફેઝ 2 અંતર્ગત જાલોદ શહેર ખાતે કુલ 75 કેમેરા લગાડવામાં આવનાર છે, જેનું ખાતમુહૂર્ત આજરોજ જાલોદ શહેર ખાતે કરવામાં આવેલું છે। જાલોદ શહેર ખાતે કુલ 75 કેમેરા લગાડવામાં આવનાર છે, જેમાં ફિક્સ કેમેરા છે 19, પીટીઝેડ કેમેરા છે 16 અને એએનપીઆર કેમેરા છે 19, કુલ 75 કેમેરા થાય છે। તેમજ જાલોદની જે અગત્યની જે ચેકપોસ્ટ છે જાલોદની ત્યાં પણ કેમેરા લગાડવામાં આવનાર છે। કુલ 16 જેટલા કેમેરા ચેકપોસ્ટ ઉપર લગાડવામાં આવનાર છે। આ કેમેરાના મદદથી પોલીસને જે અસામાજિક પ્રવૃત્તિઓ કરતા ઇસમો પર ચાંપતી નજર રહેશે, તેમજ ટ્રાફિકની જે કામગીરી કરવામાં આવનાર છે, ટ્રાફિકનું એન્ફોર્સમેન્ટ માટે પણ આ કામ ખૂબ મદદરૂપ થશે। મિલકત સંબંધીના ગુનાઓ રોકવા માટે, કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે પણ આ કેમેરા ખૂબ જ ઉપયોગી થશે। અને આ કેમેરાનું એક સ્ટેશન જાલોદ પોલીસ સ્ટેશન ખાતે રાખવામાં આવનાર છે અને મેઇન સ્ટેશન આનું જે છે એ દાહોદ કંટ્રોલ રૂમ ખાતે નેત્રમ તરીકે કામગીરી કરશે। આ શુભ પ્રસંગે સૌ પ્રથમ બસ સ્ટેશન ચોક ખાતે આવેલ સરદાર પટેલની પ્રતિમાને ડીવાયએસપી પટેલ અને પીએસઆઈ રાઠોડ દ્વારા માલ્યાર્પણ કરીને ખાતમુહૂર્તના પ્રોગ્રામ ચાલુ કરવામાં આવ્યો હતો। ખાતમુહૂર્ત પ્રોગ્રામની પૂજા વિધિ પીએસઆઈ રાઠોડ તેમજ નગરજનો દ્વારા કરવામાં આવી હતી। આ પૂજા વિધિ પૂરી થતાં ડીવાયએસપી પટેલ તેમજ ઉપસ્થિત તમામ મહેમાનો દ્વારા ખાડો ખોદી આ પ્રોજેક્ટ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા જાહેર જનતાની સુરક્ષા અને સલામતી માટે વિશ્વાસ પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવેલ છે, જે અંતર્ગત નેત્રમ પ્રોજેક્ટ દાહોદ ખાતે ચાલી રહેલ છે અને જાલોદ ખાતે નેત્રમ પ્રોજેક્ટ 2નું આયોજન દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક એસપી ઝાલાની સૂચના મુજબ કરવામાં આવેલ છે, જેનું મુખ્ય સંચાલન દાહોદ અને જાલોદ પોલીસની નિરીક્ષણ હેઠળ કરવામાં આવશે। નેત્રમ સીસીટીવી કેમેરા એટલે કે પોલીસ તંત્રની ત્રીજી આંખ, જે થકી કોઈ પણ ગુનાહિત પ્રવૃત્તિ કરનાર લોકો પર બારીકાઈથી જોઈ ક્રાઇમ કરનાર લોકોને ઝડપી પાડવા। આ આધુનિક સિસ્ટમ હાઈ ટેકનોલોજી વાળી છે, જેથી ચોરી, લૂંટ, ઘરફોડ, ચીલ, ઝડપ, અકસ્માત, અપહરણ જેવા ગુના કરનાર લોકો પર અંકુશ લગાવી શોધી કાઢવા। જાલોદ શહેર ખાતે ટ્રાફિક નિયમન હેઠળ કાયદો વ્યવસ્થા જળવાય તે હેતુથી ભીડભાડવાળા બજારો તેમજ જાલોદ શહેરના ફરતે તમામ પ્રવેશ માર્ગ, શહેરના અંદર તમામ શહેર માર્ગ, 4 રસ્તાઓ, નાની નાની ગળીઓ, રસ્તાઓ પર સીસીટીવી કેમેરા લગાડવામાં આવશે, જેમાં ફિક્સ કેમેરા 40, પીટીઝેડ 16, એએનપીઆર 19 મળી કુલ 75 કેમેરા લગાડવામાં આવનાર છે, જેનું તમામ ઓપરેટિંગ જાલોદ પોલીસ સ્ટેશન તેમજ દાહોદ પોલીસ કંટ્રોલ રૂમ ખાતે રાખવામાં આવનાર છે। જાલોદ નગરની પ્રજા નિર્ભય રહે અને નગરમાં ક્રાઇમ રેશિયો ઘટે તે માટે પોલીસ દ્વારા ખૂબ સુંદર અને સરાહનીય કામગીરી કરવામાં આવેલ છે। જાલોદ ઝોનના ડીવાયએસપી પટેલ દ્વારા આ કાર્યમાં કાયદાકીય રીતે અંગત રસ લઈ નગરની સુખાકારી વિશે ચિંતા કરી તે માટે નગરના આગેવાન પંકજભાઈ અગ્રવાલ દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી, તેમજ નેત્રમ પ્રોજેક્ટના ખાતમુહૂર્ત અંતર્ગત માટે આવેલા તમામ આમંત્રિત મહેમાનોએ પણ નગરની ચિંતા કરતા ડીવાયએસપી પટેલનો આભાર વ્યક્ત કર્યો હતો। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ જાલોદ રિપોર્ટર પંકજભાઈ પંડિત, જિલ્લા દાહોદ।